યોજના RHBY ની પાત્રતાના BPL કુટુંબો બિલ્ડિંગ એન્ડ અંડર કન્સ્ટ્રક્શન વર્કર, રેલવે પોર્ટર કુલી, બીડી વર્કર અને મનરેગા MGNREGA શ્રમિકોને જેમણે 15 દિવસની રોજગારી મેળવેલ છે ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે, જેના નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબના કુલ 5 સભ્યો, કુટુંબના વડા, પત્ની અને 3 સભ્યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશુને છઠ્ઠા વ્યક્તિ તરીકે લાભ મળશે. એક લાભ રૂ. 30,000 સુધીનો આરોગ્ય વીમો. નવવા માટેની આ યોજનાનો લાભ લેવા માટે જ્યારે લાભાર્થીના વિસ્તારમાં રજિસ્ટ્રેશન ચાલતું હોય ત્યારે જે તે કુટુંબ પાસે BPL કાર્ડ હોય તેમને રૂ. 30 રજિસ્ટ્રેશન ફી ભરી રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજિસ્ટર થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે ને મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્થા તથા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ની પાત્રતાના મુખ્યમંત્રી અમૃતમ યોજના માં યોજના. આ યોજના રાજ્યના તમામ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના, નગરપાલિકા વિસ્તાર, મહાનગરપાલિકા વિસ્તાર અને નોટિફાઈડ એરિયા, ગ્રામ્ય વિકાસ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ હેઠળ નોંધાયેલા ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ, મહત્તમ 5 વ્યક્તિ સુધી ને લાગુ પાડવામાં આવી છે. તેમજ હાલમાં વાત્સલ્ય યોજના અંતર્ગત વાર્ષિક રૂ. 4 લાખથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારોના તમામ સભ્યોને લાભ મહત્તમ 5 વ્યક્તિ સુધી આપવામાં આવશે. નવા જન્મતા બાળકને છઠ્ઠા સભ્ય તરીકે લાભ મળવાપાત્ર રહે છે. આ યોજના હેઠળ હૃદય, મગજ અને કિડનીને લગતી ઘનિષ્ઠ સારવાર, બર્ન્સ, કેન્સર, ગંભીર ઇજાઓ તેમજ નવજાત શિશુઓના રોગો જેવી ગંભીર બીમારીઓ માટે કુટુંબ દીઠ વાર્ષિક મહત્તમ રૂ. 5 લાખ અંકે રૂ. 5 લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવે છે. નવવા માટેની આ યોજના હેઠળ હૃદય, મગજ અને કિડનીને લગતી ઘનિષ્ઠ સારવાર, બર્ન્સ, કેન્સર, ગંભીર ઇજાઓ તેમજ નવજાત શિશુઓના રોગો જેવી ગંભીર બીમારીઓ માટે નિયત સારવાર પેકેજીસ નક્કી કરેલ છે. જે અનુસાર યોજના હેઠળ કરારબદ્ધ થયેલ હોસ્પિટલમાં લાભાર્થીને સારવારનો લાભ મળવાપાત્ર થાય છે. મળશે. આ યોજના હેઠળ નિયત ચેકલિસ્ટ અનુસાર સગવડતા ધરાવતી સરકારી, અનુદાન મેળવતી સંસ્થાઓ, ખાનગી હોસ્પિટલોને કરારબદ્ધ કરવામાં આવેલ છે. આ કરારબદ્ધ થયેલ હોસ્પિટલમાં લાભાર્થીને સારવારનો લાભ આપવામાં આવે છે. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ.